મોટું દુનિયામાં કોઈ નથી, પણ જ્યારે મા બાપ હિંમત હારી જાય છે, મારી દીકરી 18 વર્ષની થવા આવી છે, 20 વર્ષની થવા આવી છે, પણ હજુ મારી દીકરીના લગ્ન હું કેવી રીતે કરીશ? મા બાપ દીકરીની ચિંતા કરતા હોય ને ત્યારે સાહેબ હું મારા ગરીબ દીકરીને કેવી રીતે પરણાવીશ, આવી અતૂટ ચિંતાની અંદર મા બાપ પોતાનો એ દીકરી સામે જોઈ અને વિચાર કરતી હોય ત્યારે જગતના આ ચોકની અંદર મહેપતસિંહ જેવા કોઈ બાપુ આવે, અમારા ત્યાગી બાપુ જેવા કોઈ બાપુ આવે સાહેબ, અને એ દીકરીનો બાપ બની અને એક નહીં બે નહીં પણ 22 દીકરીઓને એક સાથે સાહેબ માંડવામાં પરણાવવાની પોતે જવાબદારી લે ત્યારે સૌથી વધારે રાજી હોય ને કોઈ મા અને બાપ રાજી છે. ને મા બાપના રાજી થવાથી એટલા આશીર્વાદ મળે મહેપતસિંહ બાપુને કે સાહેબ આ મોઘેરા મહેમાન પધારે છે એને આશીર્વાદ મળે, કે ફૂલની પાકડી આ જે દાન કર્યું છે એને આશીર્વાદ મળે. અને ત્યારે વાહ જીતુભાઈ ચોકસી વડુ તરફથી 500 રૂપિયા, વાહ ધન્યવાદ, વાહ. અને અમારા જસપાલસિંહ બાપુ ક્યાં ગયા? આજ 22 દીકરીના બાપ છે ને જસપાલસિંહ બાપુ એટલે સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે. ત્યારે દીકરીને જે પ્રેમ કરતા હોય, મા બાપને જે પ્રેમ કરતા હોય, ભાઈ બહેનને જે પ્રેમ કરતા હોય એવા વ્યક્તિઓ સાહેબ માટલાએ 100 રૂપિયાની આવજો, ખૂબ દાન કર્યું છે પણ ટીપે ટીપે સરોવર ભરાઈ જાય. માતાજી તમને ખૂબ આપ્યું છે ને આપે, અને આ પૈસો દીકરીના કન્યાદાનમાં વપરાવાનો છે સાહેબ. એટલે મારે અહીંયા જ્યારે દીકરીના ગીતની શરૂઆત કરી છે ત્યારે લાગે કોડે મોટી કરી, ક્યાં
कितना पैसा 1100 रुपया વિરાટ પ્રેમજી લક્ષ્મીપુરા એમની સુંદર ફરમાઈશ છે દીકરી માટેની વાહ 1100 રૂપિયા એમની તરફથી મળે છે આહા આમણા સરપંચ શ્રી પ્રતાપસિંહ તરફથી 2500 રૂપિયા મળે છે માતાજી ખૂબ આપે તમને बेटी घर बाबुल के किसी और की अमानत है हो बेटी घर बाबुल के किसी और की अमानत है कलेजे के टुकड़े को एमआर अशरफी एमने तरफથી 501 रुपया वाह साहब हिंदू कहे हम बड़े मुसलमान कहे हम एक मुंह की दो भार है कौन ज्यादा कौन कम आज हिंदू દીકરી માટે મુસલમાન તરફથી પણ આયા છે મુસ્લિમ પરિવાર તરફથી પણ 500 રૂપિયા આપ્યા છે ધન્યવાદ છે બાપ તમને कलेजे के टुकड़े को कलेजे के टुकड़े को रो रो के निभाना बाबुल का ये घर बहना कुछ पल का ठिकाना बन के दुल्हन एक दिन तुझे पिया घर जाना है वाह ચોકડીથી અમારા ભાઈ રાજીભાઈ જીણાભાઈ તરફથી 201 રૂપિયા દીકરીને દાન મળે છે બાપ ખૂબ આભાર માતાજી દિયો ક્યાં બાત એક ચાંદીની લકી ખોવાય છે જે ભાઈ બહેન ને મળે 17 નંબરની ચોરી ઉપર આપી જવા વિનંતી છે ચાંદીની લકી ખોવાય છે તો 17 નંબરની ચોરી ઉપર આપી જવા વિનંતી છે આવો બાપુ જય હો આજે આપણા હો ભાગ્ય છે સાહેબ કે આપણે આંગણે ગુજરાત નહીં પણ વિશ્વની અંદર સાહેબ આગવો જેને કેળો પાડ્યો છે આગવા કેળાની અંદર ઈ રાજકારણ હોય તોય ભલે અને સાહેબ સામાજિક હોય તોય ભલે ઈ સામાજિક ની અંદર આજે પોતાનો કિંમતી સમયને બાપુ અહીંયા પધાર્યા છે શંકરસિંહ બાપુને એકવાર જોરદાર તાળીના ગણગણથી બધા વધાવી લો બાપુ ભલે વધારે બાપુ જય હો આવો જનકભાઈ વેલકમ ભાઈ મારી ચૂંદડી નો અને મારી સાથે અમારા બાપુ જય હો રાજેન્દ્ર બાપુ પણ પધાર્યા છે સાથે અમારા મામુ શ્રી દિનેશ મામા સાથે અમારા જનકભાઈ પરમાર બધાનું મેં હાર્દિક સ્વાગત કર્યું છે મારા પરમ સ્નેહી મિત્ર હર્ષદસિંહ પણ અહીં ઉપસ્થિત છે બધાનું દિલથી સ્વાગત કરી અને દીકરી માટે મારે ગાવું છે ત્યારે સન્માનની 5 મિનિટ પછી ચૂંદડી નો રાતો હોલાની ઓઢો ને સાહેબ જાતી ચૂંદડી ઓ ધીરે મારું નખના પરવાળા જેવી ચૂંદડી ચાંદીની લકડી કોઈ ભાઈ બહેન મળે તો
13 નંબરની ચોરી પર આપી જવા વિનંતી છે, કારણ કે આ પરિવાર થોડો ચિંતામાં છે. થોડી મહેનત કરજો, બધા મળી જાય. અમારા જસપાલસિંહ બાપુએ સુંદર મજાનું આયોજન કર્યું. એમાં અમારા શંકરસિંહ બાપુ અને રાજેન્દ્ર બાપુ બે ભેગા બેઠા હોય. સાહેબ, આ બે બાપુ એવા છે કે જ્યારે જ્યારે જરૂર પડે ને ત્યારે રાત્રે 2 વાગે હાજર થઈ 1100 રૂપિયા સોલંકી રસિકભાઈ વિઠ્ઠલભાઈ રાણુ, ખૂબ ખૂબ આભાર. માતાજી ખૂબ આપે. કરવી નાથી કોયની હાજી રે, કરવો એક રંગજી રાજી, અને બાદશાહ તું સુલામની આશા રાખતો હોય તો રાખજે બીજે રે. આ બાપુ મારા બાપુ મીરી રે, એ કરવી નાથી કોયની હાજી રે, કરવો એક રંગજી રાજી, અને બાદશાહ તું સુનામની આશા રાખતો હોય તો રાખજે બીજે રે. અમારા બાપુ તો બાપુની રીતે રે. બાપુ મોગા અનમોલા પોતાનો કિંમતી સમય દઈ અને અમારા જસપાલસિંહ બાપુના આંગણે મહેમાન થઈને આવ્યા છે. ત્યારે મોગેરા મહેમાનનું સન્માન સ્વાગતની જ્યારે અહીંયા ઘડી આવી છે, દાતાઓ પણ અહીંયા તન મન અને ધનથી, સાહેબ બધા નો તો કાંઈ નહીં, પણ 4 રૂપિયા અહીંયા હું કીધું, કારણ કે આ તમામ પૈસા દીકરીના લગ્નમાં ઉકળવાના છે. હા, ટીપે ટીપે સરોવર ભરી જશે. ઠાકોરભાઈ રામચંદ્રભાઈ વડોદરા, એમના તરફથી 501 રૂપિયા મળે છે. ધન્યવાદ ખૂબ આપે માતા. પિલોદરાથી લક્ષ્મણભાઈ ફુલાભાઈ, તમારે એમના તરફથી 501 રૂપિયા. વાહ દરબાર, ક્યાં વાત હે, જય હો, ખૂબ આપે માતા. રાજા એ જનક ઘરે માંડવ સહેરડી, રાજા જનક ઘરે માંડવો, રાજા જનક ઘરે માંડવો. લિયાકત બાપુ પાદરા, એમને તરફથી પણ અહીંયા 501 રૂપિયા દીકરીઓને ભેટ મળે છે.
સિદ્ધિકાબેન નવસિંહ પડિયાર એમના તરફથી મને 201 રૂપિયા દાન મળે છે. ખૂબ આપે બાપ. કોડિયા બેદિલ મુકેશ કાળી દબાસા તરફથી 501 રૂપિયા. માતાજી ખૂબ આપે બાપ. મારો ખાતર રાજી રહેશે તમારી ઉપર. હે આયા મોઘેરા મહેમાન, આયા મોઘેરા મહેમાન, રાજા જનો ઘરે માંગવો. વાહ વાહ. ડોક્ટર વિજય તરફથી 501 રૂપિયા દાન મળે છે. ભાઈ રહેસાણ ચોકડીથી 101 રૂપિયા. આકીરા મોમેડન ઉમર અલ્ફા એમના તરફથી 500 રૂપિયા દાન. વાહ. અને અમારા દાદાજી ફરમાઈશ દીનો મામાના નામનો દોહરો બોલો. 501 રૂપિયા. દીનો મામાના નામનો દોહો. એક અગત્યની જાહેરાત છે કે આજના 22 દીકરીઓના લગ્ન છે. 22 દીકરીઓને તિજોરીનું દાન અમારા દીનુ મામા તરફથી મળે છે. એકવાર જોરદાર તાળીઓ ગણગણ કરો બધા. 22 તિજોરી એક સાથે. વાહ. રામેશ્વર મહાદેવ નારા ગ્રુપ તરફથી 501 રૂપિયા દીકરીઓને દાન મળે છે. ખૂબ ખૂબ આભાર. અહીંયા આપણી વચ્ચે અમિતભાઈ ચાવડા સાહેબ અહીં પધાર્યા છે. ભરતસિંહ બાપુ ભરતસિંહ બાપુ અહીંયા પધાર્યા છે. એમનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. એટલે તમને પહેલા પૂછ્યું નહીં. હા, મને કન્ફ્યુઝન હતું એટલે મેં પહેલા પૂછી દીધું. કારણ કે હરખા ચહેરા છે બધા. બાબુ આઈ એમ સોરી, ભૂલચૂક માફ. હા, મેં પહેલા પૂછ્યું પણ ચાલ્યા કરે. ભરત જેવો ભાઈ એ જોઈ લો સાચા કોઈ ની શકાય. રામને ભરત જેવો ભાઈ. આ તો બાપ રામના ભાઈ ને ભરતભાઈ. અને એ ભરત બાપુ જયારે પધાર્યા છે ત્યારે તમામ કલાકારોથી અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાથે ગાંધીનગરથી બાપુ આવ્યા સાહેબ. ચોકડી તરફથી 1100 રૂપિયા દાન કરે છે બાપ. ખૂબ આપે માતાજી તમને માં ખોડિયાર ખુશ રાખે. મારા શંકર શ્રી બાપુ પધાર્યા સાહેબને. રાજુભાઈ બલવંતસિંહ વાઘેલા સેવાસિંહ એમના તરફથી 501 રૂપિયા દાન. ધન્યવાદ. ગુલાબસિંહ કિરણસિંહ ગુલાબસિંહ સોલંકી વાઘેલા. કિરણસિંહ સુરાભાઈ વાઘેલા તરફથી 201 રૂપિયા દાન મળે છે. અને આગળનું સંચાલન અમારા સભાસ્થ ટીમને આપું છું. જય માતાજી. હેલો સૌને જય માતાજી. ક્ષત્રિય સેવા સમાજ પાદરા અને પૂર્વ ધારાસભ્ય માનનીય શ્રી જસવંતસિંહજી ના સહયોગથી આ સમૂહ લગ્ન યોજાઈ રહ્યો